Hello, my dear friends. ધોરણ 12 એસપીએનસીસી વાણિજ્ય પત્ર વ્યવહાર અને સેક્રેટરી પ્રેક્ટિસ જેનો ભાગ 2 એસપી પ્રકરણ 1 શેર બહાર પાડવા. પ્રથમ પ્રકરણમાં આપણે ઘણા બધા ટોપિક્સની આપણે ચર્ચા કરી અને આ કોવિડ-19ની મહામારીની અંદર સરકારશ્રી દ્વારા 30% 30% કોર્સ કાપની અંદર કેટલાક ટોપિક્સ આપણા પ્રકરણમાંથી કેટલાક પોઈન્ટ્સ મુદ્દાઓ સરકારે કાઢી નાખ્યા અને જે કેટલાક મુદ્દાઓ છે એની આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છે. અગાઉ ઘણા બધા મુદ્દાની આપણે ચર્ચા કરી, ખાસ કરીને શેર અરજીની વિધિ, જાહેર ભરણાની વિધિ, આપણે શેર અરજીની વિધિ દેખી, બરાબર છે. શેર વહેંચણીની વિધિ દેખી, શેર વહેંચણી અંગેના કાયદેસરના નિયંત્રણો દેખ્યા. ત્યારબાદ અનિયમિત શેર વહેંચણી દેખી, ગેરકાયદેસર શેર વહેંચણીની ચર્ચા કરી અને બંને વચ્ચેનો તફાવત પણ દેખ્યો. અનિયમિત શેર વહેંચણી અને ગેરકાયદેસર શેર વહેંચણી એના તફાવતની પણ આપણે ચર્ચા કરી. ત્યારબાદ છેલ્લો ટોપિક જે આપણે ચર્ચા કરી હતી એ હતું ત્યાગપત્ર. શું ચર્ચા કરી હતી? ત્યાગપત્ર, જેમાં આપણે જોયું હતું કે ભાઈ હકના શેરની ચર્ચા કરી હતી કે જ્યારે કંપની વધારાના શેર બહાર પાડે ત્યારે વધારાના શેર ખરીદવાનો સૌપ્રથમ હક તે એના વર્તમાન શેરધારકને આપે. જે શેરધારકો છે, કંપનીએ શેર વેચણી, શેર જાહેર ભરણાની વિધિ પૂરી કરી દીધી, ત્યારબાદ સમય જતાં કંપનીને નાણાંની જરૂર પડીને કંપનીએ વિચાર્યું કે ભાઈ હું વધારાના શેર બહાર પાડું. હવે આ વધારાના શેર બહાર પાડે છે ત્યારે કંપની વિચારે છે કે ભાઈ આ વધારાના શેર કોને આપું? નવા જાહેર જનતાને મારે ખરીદવા માટે આમંત્રણ આપવું ને કરવું, વિજ્ઞાપન પત્ર બહાર પાડવું, એના કરતાં જે મારા વર્તમાન શેરધારકો છે એમને પહેલો ચાન્સ આપું. તો આજે વર્તમાન શેરધારકોને કંપની જ્યારે વધારાના શેર બહાર પાડે છે ત્યારે એ વધારાના શેર ખરીદવાનો હક આપે છે, એને કહેવાય હકના શેર. હવે એ હકના શેર જે શેરધારકને મળે છે, શેર હોલ્ડર્સને, એ શેર હોલ્ડર્સને એ હકના શેર જોઈતા નથી, પણ એના બદલે અન્ય વ્યક્તિની તરફેણમાં એ ત્યાગ કરે છે. કાં તો પૂરેપૂરા, કાં તો અંશતઃ. કાં તો પૂરેપૂરા શેર ત્યાગ કરે, કાં તો એમાંથી થોડા ઘણા શેર બીજાને આપવા માગે, ત્યારે એને કહેવાય. એના માટે શેર જે માગણી પત્ર છે, મંજૂરી પત્ર છે, એની સાથે ત્યાગ પત્રનું એક પણ ફોર્મ આવે છે જે શેરધારકે ભરવાનું હોય છે, જેના 2 ભાગ છે. આપણે એની પણ ડિટેલમાં ચર્ચા કરી છે ત્યાગ પત્રની અંદર, બરાબર છે. એટલે એની બહુ ડિટેલમાં આવે તો ખાલી તમને અગાઉ શું ચર્ચા કરી એની આપણે ચર્ચા ડિસ્કસ કરી લીધી, એનું આપણે જરા પુનરાવર્તન કરી લીધું. હવે જે આપણો ટેક્સ્ટ ટોપિક છે એ છે શેરના હપ્તા. શેરના હપ્તા બહુ મહત્વનો ટોપિક છે, કારણ કે આ ટોપિકની અંદર શેરના હપ્તા એટલે શું અને શેરના હપ્તા અંગે કંપની ધારાની જોગવાઈઓ અને પછી શેર હપ્તાની વિધિ જોવાની છે. 3 મહત્વના મુદ્દા છે ટોપિકની અંદર. આ બધા ટૂંકા પ્રશ્નો પણ, એમસીક્યુઝ પણ ઘણા બધા નીકળે છે. હું તમને જ્યારે આની ચર્ચા કરી તો કયો એમસીક્યુ મહત્વનો છે એ પણ હું અહીં આગળ હાઇલાઇટ કરીશ, તમને આપણે ચર્ચા કરીશું. તો પહેલા આપણે સમજીએ કે ભાઈ શેરના હપ્તા એટલે શું, શેર હપ્તો એટલે શું, કોને કહેવાય શેરના હપ્તો? ઇન્સ્ટોલમેન્ટ, જેમ આપણે હપ્તા ભરીએ છીએ, કોઈ વસ્તુ આપણે લોન પર લઈએ, ટીવી લઈએ, ગાડી લઈએ, મકાન લઈએ, તો આપણે હપ્તો ભરીએ છીએ, દર મહિને એનું ઇન્સ્ટોલમેન્ટ ભરીએ છીએ. એવી રીતે શેર પર ઇન્સ્ટોલમેન્ટ છે. શું છે? ઇન્સ્ટોલમેન્ટ. તો કોને ભરવાનું આ ઇન્સ્ટોલમેન્ટ? તો જેને શેર ખરીદ્યા છે ને, દેટ મીન્સ કે શેર ધારકે, બરાબર. જેમ આપણે કોઈ ગાડી ખરીદીએ, કોઈ મકાન ખરીદીએ અને હપ્તો ભરવા માટે આપણે બંધાયેલા છે, એમ શેર ખરીદનાર જે શેર ધારક છે, શેર હોલ્ડર છે, એ પણ આ શેર પરના હપ્તા ભરવા માટે બંધાયેલો છે. શું છે આ શેરનો હપ્તો? કેમ લેવામાં આવે? એની પાસે કોણ લે? બરાબર, તો આપણે એ સમજીએ. તો પેલું શેર હપ્તો એટલે શું, એની વ્યાખ્યા સમજીએ અને કોને કહેવાય. તો જુઓ, એ ખાસ ધ્યાન આપો, મેં અહીંયા લખ્યું છે ઇન્વર્ટેડ કોમાની અંદર કે કંપની જ્યારે શેર બહાર પાડે, જ્યારે સૌપ્રથમ જ્યારે શેર બહાર પાડે છે, પહેલી વાર વિજ્ઞાપન પત્ર બહાર પાડે, જાહેર ભરણાની બધા શેર ભરણાની વિધિ થાય, શેર અરજીની વિધિ થાય, બરાબર. પછી શેર વેચણી પત્ર વેચીને તૈયાર થાય, આખી પ્રોસિજર છે એ આખી. એ જ્યારે શેર બહાર પાડે ત્યારે શેરની મૂળ કિંમતની
મૂળ કિંમતની તમામ રકમ એક સાથે ન પણ મંગાવે. બરાબર, સમજો શું કહે છે કે કંપની જ્યારે શેર બહાર પાડે છે, સૌપ્રથમ જ્યારે કંપની પહેલી વાર શેર બહાર પાડે ત્યારે શેરની જે મૂળ કિંમત છે એ મૂળ કિંમતની તમામ રકમ એક સાથે ન પણ મંગાવે. ફોર એક્ઝામ્પલ તમને સમજાવું કે કંપનીએ શેર બહાર પાડ્યા અને એક શેરની કિંમત 200 રૂપિયા છે અને એ 200 રૂપિયા શેરની કિંમત છે, મેં 5 શેરની માગણી કરી છે, એટલે મારા 200 ગુણ્યા 5 બરાબર મારે કેટલા રૂપિયા આપવાના કંપનીને? 1000 રૂપિયા. હવે આ 1000 રૂપિયા મારે કંપનીને આપવાના છે, મારા શેર મંજૂર થઈ ગયા, પણ આપણે એક વસ્તુ કાયદેસરની જોગવાઈના નિયંત્રણમાં દેખી હતી, ભાઈ કંપની શેરની દાસની કિંમતના ઓછામાં ઓછા 5% રકમ એક સાથે મંગાવી શકે. બરાબર, એટલે કંપની ધારે તો પૂરેપૂરી રકમ એક સાથે ન પણ મંગાવે, એની જરૂરિયાત પ્રમાણે મંગાવે. મંજૂર થઈ ગયા 5 શેરના 1000 રૂપિયાની મારા 5 શેર મંજૂર થઈ ગયા, પણ શરૂઆતમાં મારી પાસે કંપનીએ 500 રૂપિયા મંગાવ્યા, એટલે મારે હજુ કંપનીને કેટલા રૂપિયા આપવાના બાકી રહ્યા? 500 રૂપિયા. એટલે સમજ્યા કે નહીં કે ભાઈ કંપની જ્યારે શેર બહાર પાડે છે ત્યારે શેરની મૂળ કિંમતની તમામ રકમ એક સાથે ન પણ મંગાવે. આપણે પણ જેમ ગાડી ખરીદીએ, બરાબર, તો ગાડીની કિંમત 6 લાખ રૂપિયા છે તો આપણે એક સામટી નથી આપી દેતા, એક શું આપીએ છીએ? ડીપી આપીએ છીએ, ડાઉન પેમેન્ટ આપીએ છીએ. બરાબર, અને પછી બાકીની રકમ આપણે શું કરીએ છીએ? હવે ડાઉન પેમેન્ટ જેવું આપીએ એટલે આપણે ગાડી આપણી આવી ગઈ, આપણી માલિકી થઈ ગઈ, પણ આપણે એ બાકીનો હપ્તો ભરવા માટે બંધાયેલા છે, ડીપી જેને કહીએ આપણે ડાઉન પેમેન્ટ. એવી રીતે કંપની જ્યારે શેર બહાર પાડે ત્યારે શેરની મૂળ કિંમતની તમામ રકમ એક સાથે મંગાવતી નથી, પણ શું કરે? કંપનીને પોતાની જરૂરિયાત મુજબ, કંપનીને જેમ જેમ જરૂરિયાત પડે, નાણાંની જેમ જરૂરિયાત પડે, શરૂઆતની અંદર કંપનીને થોડા નાણાંની જરૂર છે, પણ જેમ જેમ જરૂરિયાત પડે એમ હપ્તે યાદ રાખજો, કેવું? હપ્તે રકમ મંગાવી શકે છે. બરાબર, કે જેમ જેમ જરૂરિયાત પડે એમ એમ કંપની શેર ધારકો પાસેથી હપ્તે રકમ મંગાવે કે ભાઈ મને પહેલા શરૂઆતમાં જ્યારે શેર મંજૂર થયા ત્યારે 500 રૂપિયા ભર્યા, પછી બાકીના કંપની વિચારે કે હજુ અમારે 500 રૂપિયા આપવા, બીજા 200 રૂપિયા મને મોકલી આપે, એમ હપ્તે પણ મંગાવી શકે. બરાબર, આમ પૂરેપૂરા ભરપાઈ ન થયેલા શેર, જો આ શબ્દ કેમ વાપરે મેં? પૂરેપૂરા ભરપાઈ ન થયેલા શેર. કેમ પૂરેપૂરા ભરપાઈ ન થયેલા શેર? કારણ કે મેં 5 શેર માંગ્યા, 200 રૂપિયાની રકમના 5 શેર માંગેલા 1000 રૂપિયા. 5 શેર મારા મંજૂર થઈ ગયા, પણ મેં અત્યારથી રકમ કેટલી ભરી હતી? 500 રૂપિયા શરૂમાં. એટલે મારા શેર પર ભરપાઈ થયેલી રકમ નથી, પૂરેપૂરા ભરપાઈ ન થયેલા શેર. પણ બાકી નીકળતી રકમ જે શેર ધારકો પાસેથી મંગાવવામાં આવે તેને શેર હપ્તો કહેવામાં આવે છે. ખાસ યાદ રાખજો, શું કહેવામાં આવે? શેર હપ્તો. સમજ્યા? શું કહ્યું? ફરીથી સમજો. કંપની જ્યારે શેર બહાર પાડે ત્યારે શેરની મૂળ કિંમતની તમામ રકમ એક સાથે ન પણ મંગાવે. બરાબર, એક સાથે ના મંગાવે. શેર બહાર પાડે, શેર મંજૂર થઈ ગયા અને શેર આપનારને કે ભાઈ તમારા શેર મંજૂર થઈ ગયા, મંજૂરી પત્ર મોકલે, બરાબર, તો એની સાથે એક તમામ રકમ ના મંગાવે. મારા 5 શેર મંજૂર થાય 200 રૂપિયા રકમના, તો મારે કંપનીને આપવા માટે બંધાયેલો કેટલા રૂપિયા છે? 1000 રૂપિયા, પણ કંપની મારી પાસે 500 રૂપિયા જ મંગાવે, તો એક બીજી બાકી 500 રૂપિયા પછી મંગાવે. હવે 500 રૂપિયા મંગાવી દે તો ઘણા બધા શેર પછી થોડા રકમ મંગાવે, પછી આગળ જતા કંપનીને જરૂરિયાત પડી એટલે કંપની પોતાની જરૂરિયાત મુજબ હપ્તે રકમ મંગાવી શકે છે. હપ્તે તમે બીજા હપ્તો પછી મંગાવે, તો હપ્તે જે રકમ મંગાવે છે, આમ પૂરેપૂરા ભરપાઈ ન થયેલા શેર પર. કેમ આ શબ્દ આપણે પૂરેપૂરા ભરપાઈ ન થયેલા શેર પર? કે ભાઈ મારા શેર જે છે એ શેર 5 શેર મંજૂર થઈ ગયા, પણ એ 5 શેરની પૂરેપૂરી રકમ ભરપાઈ થઈ નથી, 1000 રૂપિયા ભર્યા નથી. એટલા શબ્દો આપણે પૂરેપૂરા ભરપાઈ ન થયેલા, કે જે શેર પર પૂરેપૂરી રકમ ન ભરપાઈ થઈ હોય તેનો જ હપ્તો મંગાવવામાં આવે. બરાબર, એટલે પૂરેપૂરા ભરપાઈ ન થયેલા શેર પર બાકી નીકળતી રકમ, જે રકમ બાકી નીકળી, એટલે મારે ધારો કે 1000 રૂપિયાનો પહેલા 500 પડ્યા, તો બાકી કેટલા નીકળ્યા? બીજા 500. તો બાકી નીકળતી રકમ જે શેર ધારકો પાસેથી મંગાવવામાં આવે તેને શેર હપ્તો કહેવામાં આવે છે. મેં તમને કહ્યું એમ કે મેં મારા 5 શેર મંજૂર થયા, 5 શેરના 200 રૂપિયા, એક શેરની કિંમત પ્રમાણે 1000 રૂપિયા આપવાના છે. શરૂઆતમાં મેં 500 રૂપિયા ભર્યા,
બરાબર, એટલે 500 પ્રમાણે મારા 5 શેર મંજૂર થઈ ગયા છે અત્યારે પણ, એટલે મારા પૂરેપૂરા ભરપાઈ થતા શેર નથી, એટલે બાકીના 500 રૂપિયા આપવા માટે હું બંધાયેલો છું. હવે એ 500 રૂપિયા માટે કંપની હપ્તો મંગાવે એને કહેવાય શેર હપ્તો. ક્લિયર થઈ ગયું? આ શેર હપ્તો. ઓકે. હવે એ શેર હપ્તા અંગે કંપની ધારાની જોગવાઈઓ શું છે કે ભાઈ કંપની ધારો જે છે કમેલો 2013 શેર હપ્તા અંગે કેટલીક જોગવાઈઓ કરવામાં આવી છે કે ભાઈ ક્યારે શેર હપ્તો મંગાવી શકાય, કેવી રીતે મંગાવવાનો, આપણે શું પ્રોસિજર છે, પછી એની વિધિ જોઈએ. આપણે પહેલાની જોગવાઈ તો જોવી પડે. બરાબર. જો આ 1 માર્કના પ્રશ્ન પૂછાય છે સેક્શન બી ની અંદર, શેર હપ્તો એટલે શું? બરાબર, શેર હપ્તો એટલે શું એ પૂછાય છે. તો શેર હપ્તા અંગે કંપની ધારાની જોગવાઈમાં સૌથી પહેલો મહત્વનો પોઈન્ટ કે શેરના હપ્તા મંગાવવા અંગે નિયમન પત્રમાં એની જોગવાઈ કરેલી હોવી જોઈએ. બરાબર છે. કે સૌથી પહેલા તો જે કંપનીએ પોતાનું નિયમન પત્ર બનાવ્યું, આપણે 11મા ધોરણમાં આવેદન પત્ર અને નિયમન પત્ર દેખ્યું કે આવેદન પત્રમાં કંપનીના ધ્યેય અને ઉદ્દેશ્યો આપેલા હોય છે. નિયમન પત્રમાં કંપનીના એ ધ્યેય ઉદ્દેશ્યો પાર પાડવા અંગેના શું હોય? નિયમો હોય, જોગવાઈઓ હોય. કંપનીનું સમગ્ર સંચાલન કરવા માટેની તમામ જોગવાઈઓ, તમામ વહીવટી નીતિ નિયમો શેમાં આપેલા હોય? નિયમન પત્રમાં. તો કંપની જ્યારે નિયમન પત્ર બનાવે છે ત્યારે એ નિયમન પત્રમાં શેરના હપ્તા મંગાવવા અંગેનો જોગવાઈ કરેલી હોવી જોઈએ. કોઈ આપણી કંપની શેર બહાર પાડે ત્યારે શેરના હપ્તા મંગાવવા અંગેની જોગવાઈ મંગાવી શકીએ છીએ એવી જોગવાઈ કંપનીએ પોતાના નિયમન પત્રમાં કરેલી હોવી જોઈએ, તો જ એ શેરનો હપ્તો મંગાવી શકે. ક્લિયર? પહેલી જોગવાઈ. નંબર 2, શેર હપ્તો મંગાવતા પહેલા સંચાલક મંડળની સભામાં હપ્તો મંગાવવા અંગેનો શું કરવો જોઈએ? ઠરાવ કરવો જોઈએ. ઠરાવ પસાર કરેલો હોવો જોઈએ. બરાબર. કે ભાઈ હવે નક્કી કર્યું સંચાલક મંડળો બધા ભેગા થઈને કે ભાઈ હવે કંપનીને બાકી જરૂરિયાત મુજબ બીજા નાણાંની જરૂર છે, તો એ નાણાં મંગાવવા માટે કંપની શું કરશે કે સંચાલક મંડળની સભા બોલાવશે અને એ સભામાં બધા સંચાલક મંડળો અંદર ઠરાવ કરશે કે ભાઈ હવે બાકી આપણે જે હપ્તો છે એ આપણે શેર ધારકો પાસેથી મંગાવીએ, જેમને પૂરેપૂરા ભરપાઈ ન થયેલા શેર પર. બરાબર. પૂરેપૂરા ભરપાઈ ન થયેલા શેર પર બાકી નીકળતી રકમનો હપ્તો આપણે મંગાવીએ. એ અંગેનો ઠરાવ સંચાલક મંડળની સભામાં ઠરાવ પસાર કરવામાં આવે ને ઠરાવ બધા સંચાલકો એટલે કે બોર્ડ ઓફ ડિરેક્ટર્સ સહી કરે. બરાબર. એટલે ઠરાવ પસાર કરેલો હોવો જોઈએ. નંબર 3, હપ્તા અંગેના માગણી પત્રકમાં હપ્તો જે કંપની શેર ધારકો જે છે શેર હોલ્ડર્સને એમણે માગણી પત્રક ભરે કે તમારા બાકી નીકળતો હપ્તો મંગાવવાનો છે. એ માગણી પત્રકમાં શું શું દર્શાવવું પડે? હપ્તાની રકમ, બેંકનું નામ, મુદત, તારીખ દર્શાવવી પડે છે. એટલે કંપની શેર ધારકોને જાણ કરે ને કે ભાઈ તમારો બાકી નીકળતો હપ્તો અમને મોકલી આપો. ત્યારે એ જે માગણી પત્રક મોકલાવે છે એ માગણી પત્રકમાં શું શું દર્શાવવું પડે? ભાઈ તમારી હપ્તાની રકમ કેટલી છે, પછી બેંકનું નામ, કઈ બેંકમાં તમારે હપ્તો ભરવાનો છે, કઈ મુદત એટલે કઈ સમય સુધી એની મુદત આપેલી હોય કે આ મુદત સુધીમાં તમારે તમારો હપ્તો ભરી દેવાનો છે, અને એની તારીખ દર્શાવવી પડે કે આ તારીખ સુધીની અંદર. બરાબર. તો એ અંદર ખાસ દર્શાવવું પડે છે. કંપની જ્યારે હપ્તાનું માગણી પત્રક મોકલે છે ત્યારે એની અંદર હપ્તાની રકમ, બેંકનું નામ, મુદત અને તારીખ દર્શાવવી પડે છે. ટૂંકો પ્રશ્ન આ પણ પૂછાઈ શકે કે શેર હપ્તાના માગણી પત્રકમાં કઈ વિગતો દર્શાવવામાં આવે છે? કંપની જ્યારે શેર હપ્તાના માગણી પત્રક મોકલે છે ત્યારે કઈ વિગતો દર્શાવવામાં આવે છે? તો માગણી પત્રકમાં હપ્તાની રકમ, બેંકનું નામ, મુદત અને તારીખ. ત્યારબાદ ચોથો પોઈન્ટ, શેર હપ્તાની કંપનીની જોગવાઈમાં કે શેર હપ્તો ન ભરાય ત્યાં સુધી, આ વસ્તુ ખાસ યાદ રાખજો, શેર હપ્તો ન ભરાય ત્યાં સુધી શેરની ફેરબદલી અને સભ્યના મતાધિકાર અટકાવી શકાય છે. બરાબર. જ્યાં સુધી શેરનો હપ્તો ન ભરાય ત્યાં સુધી શેરની ફેરબદલી અને સભ્યનો મતાધિકાર અટકાવી શકાય. હવે પ્રશ્ન છે કે શેરની ફેરબદલી એટલે શું? આપણે નેક્સ્ટ ચેપ્ટરમાં ભણીશું શેરની ફેરબદલી. હવે ધારો કે મારી પાસે કંપનીને મેં અગાઉ કહ્યું કે 200 રૂપિયાની રકમના 5 શેર છે એટલે 1000 રૂપિયાના મારી પાસે શેર છે. બરાબર. એટલે હું કંપનીનો સભ્ય થયો, શેર હોલ્ડર્સ થયો. હવે મારે એ શેર નથી જોઈતા તો કોઈને વેચી દઉં. એ શેર મારા 5 શેર નથી જોઈતા તો હું મારા શેરની શું કરું?
ફેરબદલી કરું, બરાબર, એને શેર ફેરબદલી કહેવાય, જે આપણે આગળ ભણીશું નેક્સ્ટ ચેપ્ટરમાં. પણ જ્યારે શેરનો હપ્તો મંગાવવાનો બાકી હોય, મારે હજુ કંપનીને 500 રૂપિયા ઓલરેડી આપવાના બાકી છે, અને છતાં પણ કોઈને ફેરબદલી ન કરી દઉં, બરાબર. હવે ધારો કે કંપની મારી પાસે શેરનો હપ્તો મંગાવે, પહેલાં જો મારા શેર બીજાને આપી દઉં બીજાના નામે, તો કંપની કોની પાસે શેરનો હપ્તો મંગાવે? એટલા માટે કંપની શું કરે છે કે જ્યારે હપ્તો ભરવાનો થાય એ પહેલા શેરની ફેરબદલી જે છે શું કરી દે? બંધ કરી દે. ભાઈ જે પૂરેપૂરા ભરપાઈ ન થયેલા શેરની ફેરબદલી થાય નહીં, જે શેરની પૂરેપૂરી ભરપાઈ થઈ ગઈ એની શેર ફેરબદલી થાય. એટલે શું કરે? જેનો હપ્તો ન ભરાયો હોય ત્યાં સુધી શેરની ફેરબદલી શું કરે? શેર ફેરબદલ કરી શકાય નહીં. કે મારા નામના શેર છે, હું મારા નામના શેર પ્રણયભાઈ સાના નામે કરવાનો હોય, બરાબર, તે થઈ શકે નહીં. ક્યાં સુધી? જ્યારે મારા પૂરેપૂરા ભરપાઈ શેર ન થાય ત્યાં સુધી. એ શેરની ફેરબદલી શું કરી છે? અટકાઈ છે. સભ્યનો મતાધિકાર પણ કહી શકાય. એ સભ્ય પોતો શેરનો હપ્તો ન ભરે ત્યાંથી પોતે મત આપી શકે નહીં, એનો મતાધિકાર પણ અટકાવી શકાય. બીજું, શેર હપ્તાની રકમ બેંકમાં શેર હપ્તા ખાતું ખોલાવી જમા કરાવવામાં આવે છે. આ ખાસ યાદ રાખજો. શેર હપ્તાની રકમ ક્યાં જમા કરવામાં આવે છે? તો કે શેર હપ્તો ખાતું ખોલાવી બેંકની અંદર અલગ ખાતું ખોલાવવામાં આવે છે. એ ખાતું કેવું છે? શેર હપ્તા ખાતું, બરાબર, એમાં ખોલાવી જમા કરાવવામાં આવે છે. આપણે યાદ હોય તો તમને યાદ, બેંકમાં સૌપ્રથમ શેર અરજીની વિધિ જોઈ, તેમાં પહેલા તો બેંકમાં ખાતું ખોલાવો. તો કંપની સૌથી પહેલા શેડ્યુલ બેંકમાં ખાતું ખોલાવે છે, અને જે ખાતું ખોલાવે છે કયું ખાતું છે? એસ્ક્રો બેંક એકાઉન્ટ. એ આપણે જોયું. તો જ્યારે સૌથી પહેલા શેર અરજીની વિધિ હતી, એમાં સૌથી પહેલા કંપની શેર બહાર પાડે છે, ત્યારે જે શેર ધારકો અરજી કરે છે અને એ અરજીના નાણાં ક્યાં જમા કરવામાં આવે છે? કંપનીના એસ્ક્રો ખાતામાં. કયા ખાતામાં? એસ્ક્રો બેંક એકાઉન્ટમાં. અને શેર હપ્તાની રકમ ક્યાં જમા કરવામાં આવે છે? શેર હપ્તા ખાતામાં. એમસીક્યુમાં ઘણીવાર પૂછાય છે કે શેર હપ્તાના નાણાં કંપનીના કયા ખાતામાં જમા કરવામાં આવે છે? તો આપી હોય એ એસ્ક્રો ખાતું, બી શેર હપ્તા ખાતું, સી ચાલુ ખાતું, ડી બચત ખાતું. બરાબર, 4 ઓપ્શનમાં આવી શકે. શેર હપ્તા રકમ બેંકના કયા ખાતામાં જમા કરવામાં આવે છે? શેર હપ્તો, એસ્ક્રો એકાઉન્ટ, ચાલુ ખાતું, બચત ખાતું. તો શેર હપ્તા ખાતામાં જમા કરાવવામાં આવે છે. તો કંપનીએ એ શેર હપ્તા ખાતું પણ અલગ ખોલાવવું પડે છે, જેમાં શેર હપ્તાની રકમ મંગાવવામાં આવે. છઠ્ઠો પોઈન્ટ, 2 હપ્તા વચ્ચેનો સમયગાળો. આ ખાસ મહત્વનો પોઈન્ટ છે. 2 હપ્તા વચ્ચેનો સમયગાળો ઓછામાં ઓછો 1 માસનો હોવો જોઈએ. બરાબર. કંપની જ્યારે હપ્તો મંગાવે, મેં તમને એમ કહ્યું એમ કે જ્યારે શરૂઆતમાં જ્યારે મેં શેર લીધા હતા ત્યારે 500 રૂપિયા ભર્યા હતા, 1000 રૂપિયા ટોટલ આપવાના હતા, એમાંથી મેં 500 રૂપિયા ભર્યા હતા. બાકીના મારે 500 રૂપિયા આપવાના બાકી છે. તો પહેલો હપ્તો મારી પાસે 250નો મંગાવે, પછી તરત અઠવાડિયામાં બીજો 250 ના મંગાવી શકે. બીજો હપ્તો મંગાવે વચ્ચેનો સમયગાળો કેટલો જોઈએ? 1 માસ. આ ટૂંકા પ્રશ્નમાં એમસીક્યુમાં પૂછાય છે કે શેર હપ્તાના શેરના હપ્તાના 2 હપ્તા વચ્ચેનો સમયગાળો કેટલા માસનો હોવો જોઈએ? 1, 2, 3, 4. બરાબર. તો 1 માસનો હોવો જોઈએ. 2 હપ્તા વચ્ચેનો સમયગાળો ઓછામાં ઓછો 1 માસનો હોવો જોઈએ. આ પ્રશ્ન એમસીક્યુમાં અવશ્ય પૂછાય છે ઘણીવાર, એટલે ખાસ મહત્વને યાદ રાખજો. 1 માસનો હોવો જોઈએ. 7મો પોઈન્ટ બહુ મહત્વનો છે. હપ્તો સમયસર ન ભરાય તો કંપની કાયદા અનુસાર નક્કી કરેલા દરે વ્યાજ વસૂલ કરી શકે. હવે જે મુદત આપી છે આગળ તમને ખબર કે મુદત, આ મુદત સુધીમાં દરેક શેર ધારકે હપ્તો ભરી દેવાનો છે, પણ ત્યાં સુધી ન ભરે કોઈ શેર ધારક તો કંપની કાયદા અનુસાર એની બધી વ્યાજ વસૂલે. કંપની શું કરે? કાયદા અનુસાર વ્યાજ વસૂલે. હવે ઘણી વાર એવું લાગે સંચાલક ભાઈ એનું કંઈક જેન્યુઇન કારણ છે, ન ભરી શક્યો, તો સંચાલકોને લાગે કે ભાઈ એ શેરનો હપ્તો નથી ભરી શક્યો એની મુદતમાં, એની મુદત પૂરી થઈ ગઈ પણ એ ભરી શકવાના કારણો યોગ્ય છે, તો એ વ્યાજ અંશતઃ કે સંપૂર્ણ માફ પણ કરી શકે છે. એ સંચાલકોના હાથમાં છે. તો આ થઈ શેર હપ્તા અંગે કંપની ધારાની જોગવાઈઓ. મહત્વના પોઈન્ટ્સ આની અંદર મેં તમને કહ્યું ને કે એમસીક્યુઝ ઘણા બધા નીકળે છે. ખાસ વસ્તુ યાદ રાખવાની કે ભાઈ શેર હપ્તો એટલે શું? તો કે શેર હપ્તો આમ ટૂંકમાં વાત કરીએ તો પૂર્ણ ભરપાઈ ન થયેલા શેર પર બાકી નીકળતી રકમ માટે કંપની જે શેર મંગાવે છે, જે રકમ મંગાવે છે તેને કહેવાય છે શેર હપ્તા. ટૂંકમાં વ્યાખ્યા આપી.
આપણે ડિટેલમાં જોઈએ તો કંપની જ્યારે શેર બહાર પાડે છે ત્યારે એ શેર પરની પૂરેપૂરી રકમ એક સાથે મંગાવી ન પણ શકે, એક સાથે ન પણ મંગાવે, બરાબર. કંપની પોતાની જરૂરિયાત મુજબ હપ્તે હપ્તે એ રકમ મંગાવે છે. આમ પૂરેપૂરા ભરપાઈ ન થયેલા શેર પર બાકી નીકળતી રકમ જે શેરધારક માંથી મંગાવવામાં આવે છે તેને શેર હપ્તો કહેવામાં આવે છે. અને આ શેર હપ્તો ભરવા માટે શેરધારક બંધાયેલો છે, બરાબર છે. આ મહત્વની વસ્તુ છે. હવે આના પછી ધારો કે ન ભરે, આપણને થાય કે ભાઈ ચલો મારી પાસે વારે ઘડી કંપની માગી તમને હપ્તાની વિધિ છે એમાં આવશે, અને છતાં હું ના ભરું તો શું થાય, એના પછી આપણે પછીના પોઈન્ટ જોવાના છે. ધારો કે મેં પછી 500 રૂપિયા ના મોકલું, મારા મંજૂર તો થઈ જ ગયા છે 5 શેર, તો બાકીનો રકમ મેં મંગાવી મોકલાવી જ નહીં, નથી મોકલાવી, મારે શું થાય એ પણ આગળ પોઈન્ટ છે, આપણે જોવાના છે, બરાબર. તો ખાસ અહીંયા આગળ આ પોઈન્ટ સમજો. 3 માર્ક્સની અંદર પણ પૂછાતું હોય છે, આમાંથી એમસીક્યુઝ ઘણા પૂછાતા હોય, મેં ખાસ આની ચર્ચા કરી. ખાસ આ વસ્તુ 2 હપ્તા વચ્ચેનો સમયગાળો ઓછામાં ઓછો 1 માસનો હોવો જોઈએ. આ પોઈન્ટ મગજમાં ખાસ યાદ રાખજો. પ્લસ શેર હપ્તાની રકમ બેંકમાં શેર હપ્તા ખાતું ખોલાવી જમા કરાવવામાં આવે છે. આ 2 પોઈન્ટ ખાસ યાદ રાખજો, બરાબર. અને હપ્તા અંગેના માગણી પત્રકમાં હપ્તાની રકમ, બેંકનું નામ, મુદત, તારીખ દર્શાવવી જોઈએ. તો આ શેર હપ્તા અંગે કંપની ધારાની જોગવાઈઓ છે. હવે આપણે શેર હપ્તાની વિધિની ચર્ચા કરીશું, જે પણ બહુ મહત્વનો પોઈન્ટ છે, જે 5 માર્ક્સમાં પણ પૂછાઈ શકે છે. તો આજે આપણે આટલું જોઈએ, એટલું તૈયાર કરી દો. નેક્સ્ટ વિડીયોની અંદર આપણે શેર હપ્તાની વિધિની ચર્ચા કરીશું. અસ્તુ, નર્મદે હર, જય સાઈનાથ.